રાપર તાલુકાના ત્રંબો ગામે ગોર પરિવાર દ્વારા યોજાયેલી દેવી ભાગવત કથા બની ગામને એક સૂત્રે બાંધવામાં નિમિત્ત શ્રી રાધેશ્યામ શાસ્ત્રીજીના વ્યાસ સ્થાને 9 દિવસ ચાલેલી કથા દરમિયાન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સહિત તાલુકાભરના આગેવાનોની હાજરી રહી હતી। ત્રંબો ગામના તમામ સ્વર્ગસ્થ પિતૃઓના મોક્ષાર્થે યોજાયેલી આ કથામાં ગામ એક જ રસોડે જમ્યું હતું। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચકારે ટીવી ન્યૂઝ, રાપર। नमस्कार दर्शक मित्रों, हूँ घनश्याम बारोट ने आप જોઈ રહ્યા છો કચકેર ટીવી ન્યૂઝ। ખાસ તો આજે રાપર તાલુકાના ત્રંબો ગામે એટલે કે રાપરના પરાસમણ ત્રંબો ગામે ગંગા સ્વરૂપ પાર્વતીબેન લક્ષ્મીશંકર મૂળજી મકનજી નાકર પરિવાર દ્વારા દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસથી આજે જ્યારે છેલ્લું નોરતું છે અને રામ નવમી એટલે કે રામ જન્મોત્સવ છે ત્યારે ત્રંબો ગામ ધર્મના રંગે રંગાયું છે। ખાસ તો જે અત્યારે તમને વ્યાસને દેખાઈ રહ્યા છે એવા વ્યાસપીઠ પર બેઠેલા રાધેશ્યામજી મહારાજ શાસ્ત્રીજી શ્રી અને પ્રખર ગૌભક્ત મારે ઘણીવાર ગાયોની સેવા માટે જે એમણે યોગદાન આપ્યું છે એનો હું સાક્ષી રહ્યો છું। મહારાજજી, ખાસ તો આ કથા વિશે દેવી ભાગવત કથા હતી, શું કહેશો? જય જગદમ જય અંબે। દેવી ભાગવત એ ભગવતીનું પુરાણ છે અને અનેકો માના ચરિત્ર સાથે સાથે હું તો એમ સાધુવાદ આ પરિવારને દઈશ। ગંગ સ્વરૂપ પાર્વતીબેન લક્ષ્મીશંકર મૂળજી મકનજી પરિવારે એક મહાયજ્ઞ કરી રહ્યા છે અને આજે આ કથાનો વિરામ રામનવમી નિમિત્તે વિરામ થયો અને આ કથાની અંદર રાષ્ટ્રહિતને જોડવાની વાત, સનાતનને મજબૂત કરવાની વાત, લોકો વ્યસન મુક્ત થાય, લોકો ધર્મને જાણે, શિક્ષણ અને ઉચ્ચ ભેદના જે ચક્ર છે એ તૂટે, બસ એ લક્ષ્ય લઈને અમે હંમેશા ચાલી રહ્યા છીએ અને અહીંયા ગંગાનો પ્રવાહ પ્રારંભ કર્યો। ખૂબ પરિવારે આ ગામે અમને ખૂબ પ્રેમ આપ્યો કથા સાંભળી અને મને આશા છે કે અનેકો આમાંથી કંઈક ગ્રહણ કરીને જેમ લોભી રૂપિયાને સાચે એમ સાચવ્યો છે। બસ અંતઃપૂર્વથી એક જ ભગવતી પાસે પ્રાર્થના કરું છું કે રાષ્ટ્ર બહુ મજબૂત તો છે જ, મારું રાષ્ટ્ર મારો દેશ, પણ વિશેષ મજબૂત થાય, સનાતન ધર્મ મજબૂત થાય અને લોકો રાષ્ટ્રહિતમાં જોડાય, સનાતનમાં જોડાય અને ધર્મના ખૂબ યજન કરે અને લોકો વ્યસન મુક્ત રહે। બસ એ સંદેશ આપીશ। જય ગૌમાતા, જય જગદમ। ખાસ તો સુરેશભાઈ, તમારા ગામમાં આવડું મોટું કથાનું આયોજન થયું અને એના જેને કહી શકાય કે એવો પરિવાર કે જે રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલો છે। ખાસ તો આપણા ડોલર મહારાજ કે જેમનું ખાલી ત્રંબો ગામ જ નહીં, આખો તાલુકો જેમની ખૂબ, જેને કહેવાય ને એક ખૂબ ઇજ્જત કરે છે, જેમને ખૂબ માન આપે છે। તાલુકા ભાજપના 2 વાર પ્રમુખ રહી ચૂક્યા છે અને ક્યાંક ને ક્યાંક ધર્મની જાગૃતિ માટે બ્રહ્મ સમાજ તો નિમિત્ત છે જ, પણ આ ડોલર મહારાજની વાત કરવી હોય ત્યારે હું એમના પ્રત્યે ખૂબ લાગણી ધરાવું છું। શું કહેશું આ કથા પર? નમસ્કાર, હું સુરેશભાઈ મકવાણા, એડવોકેટ। આજે અમારા ત્રંબો ગામને અંદર જે આ રાજગોર પરિવાર દ્વારા જે આખું કથાનું 9 દિવસની કથાનું જે આયોજન કરવામાં આવ્યું તે ખરેખર ખૂબ પ્રશંસનીય છે, સરાહનીય છે અને સૌ ગ્રામજનોએ ખંભે ખભો મળાવી અને ભલે પ્રસંગ આયોજક પોતે હતા પણ જાણે કે આખા ગામનો પ્રસંગ હોય એ રીતે 9 દિવસથી ધામધૂમથી આ કથાનો પ્રસંગ ખૂબ સારી રીતે ઉજવ્યો છે અને આખા ગામને એક તાંતડે બાંધવાનું જો કોઈ કામ કર્યું હોય તો રાજગોર પરિવારે કર્યું છે। એટલે અમે એમનો ખરેખર દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને
આવનારા સમયની અંદર પણ ક્યારે પણ કોઈ પણ આવું જ્યારે ધાર્મિક કામ કરશે રાજગોર પરિવાર ત્યારે અમારા સમગ્ર સમાજોએ જે રીતે સાથ સહકાર આપ્યો છે એ રીતે રમેશને માટે સાથ સહકાર આપતા રહેશું. અને આ જે અમને એક લાહવો મળ્યો છે આ 9 દિવસનો અંદર જે સેવા કરવાનો એ ખરેખર અમે એમના ખૂબ ઋણી છીએ. અને આખા ગામની અંદર ખરેખર ખૂબ સારી રીતે ભક્તિનો માહોલ 9 દિવસ સુધી રહ્યો છે. આયોજન અને એમાં જ્યારે આપણા ગોર સાહેબનો પરિવાર હોય શું કહેશું? ત્રંબો મુકામે નાકર પરિવાર, રાજગોર પરિવાર, ડોલરભાઈનો પરિવાર એમના દ્વારા જે દેવી ભાગવતનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અને ત્રંબોની વાત કરું કે ડોલરભાઈના પરિવારની વાત કરું તો હું તો 10 વર્ષનો હતો ત્યારથી જ એ પરિવાર સાથે અને ત્રંબો સાથે જોડાયેલો છું. અને મેં બાળપણનો 3 થી 4 ધોરણનો અભ્યાસ પણ મેં ત્રંબોમાં કર્યો છે. એટલે આ પરિવાર આખોય પરિવાર એમનો, ડોલરભાઈના ફાધર, એમના ભાઈઓ છગનભાઈ છે ને લાલજીભાઈ, બધાય પરિવાર સાથે એ બધાના ઘરે હું રમ્યો છું. એટલે ખરેખર ત્રંબોની અંદર જે આ 9 દિવસનું એમના પરિવાર દ્વારા જે સુંદર ખરેખર ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. અને ગામ લોકોએ પણ ખૂબ સારો સહકાર આપી અને 9 દિવસ શાસ્ત્રીજીએ ખૂબ બધાને ધાર્મિક રીતે સમજાવ્યા છે અને માર્ગદર્શન આપ્યું છે. એટલે ખૂબ ખૂબ એ પરિવારનો તથા ગામ લોકોનો આ 9 દિવસ બધાને. ખાસ તો બાપુ હું તમને રોકી, મને અહીંયા એક નવતર પ્રયોગ લાગ્યો, જેને કહી શકાય ને એક નવતર મને દેખાણું. તો આખા ગામના જે પિતૃઓ છે મેં જોયું ક્યાંક ને ક્યાંક આવું બહુ ઓછી કથાઓમાં જોવા મળે છે કે લગભગ જેટલા મળ્યા એટલા ફોટા અહીંયા લગાવેલ છે ગામના તમામ વર્ણના, 18 આલમના. એટલે ક્યાંક ને ક્યાંક આ કથા એટલે કે ત્રંબો ગામને એક નાતને જોડવા સમાન બની ગઈ છે. શું કહું? આ મને ખ્યાલ છે ત્યાં સુધી મેં સાંભળ્યું છે તો આ ટાઈપની કથા ત્રંબોમાં પહેલી જ વખત થઈ છે. એટલે એમાં એમને એ રાજગોર પરિવારને એમ થયું કે ભાઈ આપણા પિતૃઓને તો આમાં તરી જશે કે એમને લાભ મળશે, પણ ગામના બધા જે પિતૃઓ હોય, જે મોક્ષાર્થી હોય, સ્વર્ગસ્થ થયેલા હોય ભાઈ અથવા બહેન, એ બધાના ફોટા અહીં રાખી અને પૂજન કરી અને એમનું પણ અહીં તર્પણ એમના પરિવાર દ્વારા બધાને લાભ આપવામાં આવ્યો છે. તો દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક દેવ મારી સાથે છે, પણ આજે જોકે હું લગભગ એમની જ બાઇક લેતો હું છું, પણ આજે પ્રસંગ એમનો છે એટલે એમને કીધું કે આજ મારું રહેવા દે. પણ આજે એક તો 9મું નોરતું છે અને રામનવમી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આખો રાપર તાલુકો, એમાં ખાસ ત્રંબો ગામ તો આજે 9 દિવસથી ધર્મના રંગે રંગાયેલું જ હતું, પણ રાપરની પણ રંગત કાંઈક ઓર જ હતી. ખાસ તો આખા તાલુકામાં આજે જ્યારે રામનવમી છે ત્યારે આખો તાલુકો ધર્મના રંગે રંગાયો છે. અને બસ ખાસ તો જ્યારે રામનવમી હોય ત્યારે મેં ઘણીવાર જોયું છે કે લોકોમાં બાપુ રામનવમી કે આ ઉત્સવ હોય ને ત્યારે એક ધાર્મિક લાગણીનો ઉછાળો આવતો હોય છે. ખાસ તો નોરતાની જે આ કથા રાખ્યા પછી મારાને ખબર પડી, પણ જનરલી આ ચૈતરના જે નોરતા છે ને એ મને એવું છે કે બહુ હજી સુધી આપણે એનું એટલું નથી મહત્ત્વ આપી શક્યા, પણ આ કથાએ ક્યાંક ને ક્યાંક નોરતાને પણ ખૂબ મહત્ત્વ આપ્યું. ના, ચૈત્રી નવરાત્રિનું પણ ધાર્મિક રીતે પુરાણોમાં બધા ધાર્મિક પુસ્તકોમાં ખૂબ જ એમ કે એનું વર્ણન છે અને ખૂબ જ મહત્ત્વ છે. જેમ નવરાત્રિનું આપણે આસો સુદ એકમથી જે શરૂ થાય એમ ચૈત્ર મહિનાનું પણ ખૂબ જ મહત્ત્વ છે. અને તેમાં કથાઓ ભાગવત છે કે બીજી કથાઓ વધારે ચૈત્ર મહિનામાં થતી હોય છે. એટલે ચૈત્ર મહિનામાં એને જે એના પિતૃઓને એનું ફળ જે વધારે મળતું હોય છે. તો દર્શક મિત્રો, આ તો કથા મંડપ ખાસ તો આ વ્યાસપીઠ ઉપરથી આપણે બાઇક લીધી છે. આશા રાખીએ કે દર ચૈત્ર મહિનામાં રાપર તાલુકો આ જ રીતે ધર્મના રંગે રંગાયેલો રહે. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, રાપર, કચ્છ.